ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગની સાથે ચીક્કીનો ક્રેઝ પણ વધ્યો છે। નર્મદા જિલ્લામાં હાલ દેશી ગોળના કોલાઓ ધમધમી રહ્યા છે। ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના ઝેરી કેમિકલ વગર શુદ્ધ દેશી ગોળ તૈયાર કરવામાં આવી રહ્યો છે। માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ આ ગોળની ભારે ડિમાન્ડ જોવા મળે છે। ઉત્તરાયણ એટલે તલ સાંકણી અને ચીક્કીનો તહેવાર। આ તહેવારને મીઠો બનાવવા નર્મદાના ખેડૂતો અને વેપારીઓ સજ્જ થયા છે। ખેતરોમાંથી તાજી શેરડી લાવી તેના ટુકડા કરી ભઠ્ઠીમાં તપાવીને સોના જેવા પીળા રંગના આ ગોળ તૈયાર કરવામાં આવે છે। આ વર્ષે શેરડીનું મબલક ઉત્પાદન થતા વેપારીઓ પણ ખુશખુશાલ છે। જો કે મોંઘવારીની અસર રૂપે ભાવમાં 5 થી 7% વધારો ઝીંકાયો છે, છતાં શુદ્ધતાને કારણે લોકો આ ગોળ લેવા પડાપડી કરી રહ્યા છે। ગોળ અમે લગભગ 8-10 વર્ષથી અમારું કારખાનું ચાલુ છે અને ગોળ તો લગભગ યુપીના મજૂરો આવે, ભૈયાઓ, એ કારીગરો ગોળ બનાવે, એમપીના પિલાણવાળા હોય। પછી ગોળ તો શેરડીઓમાંથી સારી સારી જાતની શેરડીઓ લાવી ભીંડી નાખી અને ગોળ એકદમ કેમિકલ વગરનો શુદ્ધ ગોળ બનાવીશ। અમે આ ગોળ મોલોમાં છે, બરોડા, સુરત બધે આપીએ છીએ અને વેચાઈ જાય છે અને લગભગ 50-60 મજૂરો છે, બધાની મજૂરી ચાલે। 2-3 મહિનાનો ધંધો હોય, બધા મજૂરોને રોજગારી શાળા પૂરતી આપીએ છીએ અને અમારી શેરડી કાયમ અમે ગોળને રસિકભાઈને ત્યાં જ આપીએ છીએ અને એનો એ સરસ ગોળને બનાવે છે અને અમે ગોળ પણ લઈ જઈએ છીએ અને કેમિકલ વગરનો એમનો ગોળ હોય છે અને બધામાં ઉપયોગમાં અમે ચીક્કી બનાવીએ એમાં લઈએ છીએ, ઘેર શીરો બનાવીએ એમાં લઈએ છીએ અને કાયમ અહીંથી ગોળ અમે લઈ જઈએ છીએ અને અમે અહીંયા શેરડી અમારી હાલીએ છીએ અને એના લીધે રોજગારીની તકોય અમારી વધી છે। અમે અમદાવાદથી આવ્યા છીએ। આ ગોળ અમે અમદાવાદથી લેવાયા છે। ગોળ ખરેખર સારો છે, કેમિકલ વિનાનો છે। આમાં અમે ચીક્કી બનાવીએ છીએ, આખું વરસ વાપરીએ છીએ અને ગોળ શરીર માટે સારો રહે છે। બજારમાં મળતો ગોળ હોય છે એમાં કેમિકલ હોય છે એટલે સારો દેખાય છે, પરંતુ આ ગોળ ખરેખર ખાવા માટે સારો હોય છે। આ ગોળ અમે દર શિયાળામાં વસાણ બનાવવા માટે પણ લઈ જઈએ છીએ અને એનું વસાણું ખરેખર શરીર માટે સારું હોય છે અને આ ગોળ હું છે કેનેડા સુધી, મારા બાબાઓ વધારે છે ત્યાં સુધી પહોંચાડું છું અને આ ગોળ અમે દર શિયાળે અહીંયા લેવા આવીએ છીએ। વર્ષોથી અહીંયાથી જ સારો ગોળ લઈએ છીએ।